गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करो। सद्गुरु चरण सदा शरणम, मम सद्गुरु चरण सदा शरणम, गुरु चरण सदा शरणम। मम सद्गुरु चरण सदा शरणम, मम सद्गुरु चरण सदा शरणम। मम सद्गुरु चरण सदा शरणम, मम सद्गुरु चरण सदा शरणम। मम सद्गुरु चरण सदा शरणम, मम सद्गुरु चरण सदा शरणम। मम सद्गुरु चरण सदा शरणम, मम सद्गुरु चरण सदा शरणम। ओंकारं गन्धसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः। कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मोक्षमार्गस्य नेतारं वेत्तारं कर्मभोभृतां, ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मंगलमय मंगलकरण वेदराग विज्ञान, नमो ताये जाते भये अरिहंत आदिम। સ્વાધ્યાયમાં આજનો વિષય છે કષાયનું સ્વરૂપ. કષાયનું સ્વરૂપ આપણે જાણીને શું કરવું છે? કષાયથી રહિત થવું છે. આપણે જાણીએ છીએ અગ્નિને અડકવાથી દાઝીએ છીએ. તો શા માટે? એટલા માટે કે અગ્નિને અડકવું નહીં, એટલા માટે આપણે અગ્નિથી દાઝીએ છીએ એમ જાણવું જોઈએ. તો કષાયનું પણ એ પ્રમાણે છે. ઘણા ભાઈઓને કષાયનો કદાચ અર્થ બરાબર ખ્યાલ ન હોય તો એની પહેલા સામાન્ય વિચારણા કરીએ. આપણે સાદી ભાષામાં વાત કરીશું. શાસ્ત્ર ભાષા તો ઘણી કોમ્પ્લિકેટેડ છે. કશ એટલે દુઃખ.
અને આય એટલે આવક, કષાય એટલે that which brings misery in life, that which brings misery in life. દુનિયામાં કોઈને પણ દુઃખ તો જોઈતું નથી. ખરેખર દુનિયામાં કોઈને દુઃખ જોઈતું નથી, છતાં પણ ખ્યાલ ન હોવાને લીધે નિરંતર પ્રવૃત્તિ તેવી જ કર્યા કરે છે કે જેનાથી દુઃખ આવે. દુઃખ આવે એટલું જ નહીં, દુઃખની પરંપરા આવ્યા કરે. તો આવો જે કષાયનો ભાવ, આવો દુઃખ દેવા વાળો ભાવ, આવો અપવિત્ર ભાવ, તેને આપણે જીવનમાં સ્થાન આપવું જોઈએ નહીં, અથવા આપવું જ પડે તો મિનિમમ આપવું. દુનિયામાં કોઈ ગુના માટે દંડ થાય તો આપણે જજને કહીએ છીએ કે ભાઈ મારો ગુનો એટલો બધો મોટો નથી, મને ઓછો દંડ કરો. કોઈ દંડ ભરવા ઈચ્છતું નથી. એવી રીતે આપણે કશાય કરવા જ પડે એવી સ્થિતિમાં અત્યારે છીએ, તો આપણે કશાય ઓછામાં ઓછા કરવા કે જેથી દુઃખ ભવિષ્યમાં ઓછામાં ઓછું આવે. કારણ કે આપણે દુઃખનું કારણ એવા કશાય આપણા જીવનમાં જોઈતા નથી. આટલી ઇન્ટ્રોડક્શન સાથે હવે આપણે કશાયના પ્રકારો પર જઈશું. What are the types? What are the various types of kashayas? Vibhav, bhav. Kashayas are also known as vibhav, bhav. પેલા સાદી ભાષામાં દાખલા આપી દઈએ એટલે ખ્યાલ આવશે. ઘણા ભાઈઓને એવી ટેવ હોય છે કે થોડી થોડી વારે એમને ક્રોધ આવી જાય. પોતે કહે પણ ખરો, સાહેબ મારો સ્વભાવ બહુ ગરમ છે, મારો સ્વભાવ બહુ ગરમ છે, એમ કરીને એને ખબર છે કે મને જલ્દી ગુસ્સો આવી જાય છે, ક્રોધ થઈ જાય છે. તો આ જે ક્રોધ વગેરે ભાવો જે છે એને કશાય કહેવામાં આવે છે. એને કશાય કહેવામાં આવે છે. એનું ક્લાસિફિકેશન તમને આપી દઉં છું ખરો, પણ એમાં બહુ ડિટેલમાં આપણે નહીં જઈએ. કશાયના મુખ્ય 25 પ્રકાર છે. There are 25 main types of kashaya. એક ક્રોધ, એક અભિમાન, એક માયાચાર અને એક લોભ. એ ચારમાંથી દરેકની 4 કેટેગરી છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલન. એટલે 4 ચોકુ 16 એ થયા. અને બાકી રહ્યા 9, એને નો કશાય કહે છે. નો મીન્સ મિનિએચર, સ્મોલ. જે નાના કશાય છે એને એના નામ છે હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ. આવું મોટું ક્લાસિફિકેશન જાણીને આપણે કઈ ડરવાની જરૂર નથી. આ તો માત્ર એક સબ્જેક્ટની પૂર્તિ થઈ જાય, એક સબ્જેક્ટ પૂરો થઈ જાય એટલા માટે જ આપણે એને સામાન્યપણે જાણ્યા.
કારણ કે આપણે અહીંયા જે સ્વાધ્યાય માટે આવ્યા છીએ, જે સ્વાધ્યાય કરવો છે એ આપણા જીવનના વિકાસ માટે છે. The purpose of this function or this svadhyay is to improve our life, is to go in the direction of peace and bliss, is to go in the direction of forgiveness and humility, so that we can have mental peace, we can have a really happy life, because that is the purpose of all of us. That is the goal of all of us. તો આપણે પહેલા મુખ્ય જે 5 છે એનો વિચાર કરશું. થોડા ભાઈઓ નવાઈ લખશે કે આ 5 તમે કેમ કીધા? 4 ચોકું 16 અને 9 25 કીધા હતા, એમાં આ 5મું શું આવ્યું? એ અગત્યનું છે. અંગ્રેજીમાં કહેવત છે, વોટ ઇઝ નોટ બિફોર ધ માઇન્ડ the eyes don't see. What is not before the mind, the eyes don't see. એવી રીતે બધા કશાયનો બાપ કોણ છે? બધા કશાયનો રાજા કોણ છે? બધા કશાયનો કમાન્ડર ઇન ચીફ કોણ છે? જો કમાન્ડર ઇન ચીફ આપણા શરણે આવી જાય તો પછી નાની નાની ફોજ, નાના નાના કેપ્ટન, નાના નાના લેફ્ટનન્ટ એ બધા પોતાના હથિયાર મૂકી દેવાના છે. એને માટે શ્રીમદ રાજચંદ્રજી આત્મસિદ્ધિમાં આપણને ગાઈડલાઈન આપી છે. કર્મ અનંત પ્રકારના તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહની હણાય તે કહું પાઠ. કર્મ મોહની ભેદ 2, દર્શન ચારિત્ર નામ. હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય આમ. અચૂક ઉપાય આમ. કોની વાત ચાલે છે? કમાન્ડર ઇન ચીફ. We want to conquer the chief. The others will automatically surrender. The others will automatically or in due course of time they will surrender. તો સર્વ કશાયોનો રાજા કોણ છે? મિથ્યાત્વ. જે લોકો ટ્રેડિશનલ મેથડમાં ઉછર્યા હોય તેઓ પણ જાણે છે, જૈન પરિભાષામાં 18 પાપ સ્થાનક કહે છે. એ 18 પાપ સ્થાનકમાં 18મું પાપ સ્થાનક તેને મિથ્યા દર્શન કહે છે. એ મિથ્યા દર્શન એટલે મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે રોંગ કન્વિક્શન, રોંગ બિલીફ, રોંગ ફેથ. એ પહેલો કાઢવાનો છે. જો આપણી માન્યતા સાચી થઈ જાય, જો આ ખોટી માન્યતા રૂપી કશાય, મિથ્યાત્વ રૂપી કશાય, અનંત દુઃખ દેવા વાળો જો કશાય, તેને જો આપણે જીતી લઈએ તો પછી આપણું બાકીનું કામ સરળ થઈ જાય. જે ભાઈઓ સવારે હતા એમને માટે તો આ વિષય આજે થોડો રિપીટિશનનો છે, પણ પુનરુક્તિ એ દુનિયામાં દોષ ગણાય છે, પણ અધ્યાત્મમાં ભૂષણ ગણાય છે. પેલી નાના હતા ત્યારે અંગ્રેજી કવિતા આપણે ભણતા, ટ્રાય એન્ડ ટ્રાય અગેન બોયઝ યુ વિલ સક્સીડ એટ લાસ્ટ. ટ્રાય એન્ડ ટ્રાય અગેન બોયઝ યુ વિલ સક્સીડ એટ લાસ્ટ.
એ જ વાત અહીંયા આગળ ભાઈએ હમણાં ધૂન બોલાવી. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. We have to repeat it again and again and again and again. એમ આપણને ભગવાન મહાવીરના જીવનમાંથી જાણવા મળે. ભગવાન મહાવીરે દીક્ષા લીધી, દીક્ષા લીધા પછી પરમાત્મા થતા થતા એમને કેટલો વખત લાગ્યો? 4515 days, 4515 દિવસ મુનિ તરીકે સાધના કરી ત્યારે મહાવીર પરમાત્મા થયા. એટલે અહીં કહેવાનો મતલબ શું છે કે એની એ વાત આવે તો ગભરાવું નહીં, ડરવું નહીં અને કંટાળો લાવવો નહીં. દુનિયામાં પણ ક્યાં લાવો છો કંટાળો? દરરોજ શું ખાઓ છો ભાઈ? वही रोटी, वही दाल, वही सब्जी खाते हैं. रोज अलग अलग खाते हैं क्या? संडे को खाते हैं वो बात अलग है, मगर रोज तो वो ही खाते हैं. रोटी दाल सब्जी, रोटी दाल सब्जी, रोटी दाल सब्जी. कितने दिन निकल गए? हाँ, आधी जिंदगी क्या पौनी जिंदगी पूरी हो गई. थोड़े दिन में टिकट भी निकल जाएगी, टिकट भी निकल जाएगी. तो wrong belief, incorrect conviction એ મોટામાં મોટો કષાય છે. એને આપણે સાદી ભાષામાં કહીશું શરીર તે હું નથી, પણ શરીરમાં રહેલું જે ચૈતન્ય તત્વ છે તે હું છું. ફરીથી અહીંયા તમારી સામે જે બેઠેલું છે એ તો મુર્દું છે, પરંતુ એ મુર્દાને જીવતું રાખનાર તત્વ જે છે તે હું છું. This is a corpse, but the one residing inside is myself. If I go away from this body, you will make telegram, you will make telephone in India and say, we are finishing off. If you want to come over here, please come. Tomorrow there will be the funeral. Tomorrow there will be the funeral. કશાયમાં સૌથી મોટું કોણ છે? હું તે શરીર અને શરીર તે હું. આવી જે ખોટી માન્યતા થઈ ગઈ છે તેને સુલટાવીને, તેને કરેક્ટ કરીને ધીમે 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 સત્સંગ દ્વારા, સદવાંચન દ્વારા, સદબોધ દ્વારા, વૈરાગ્ય દ્વારા, ચિંતન દ્વારા, બીજા અનેક ઉપાય દ્વારા દેહ દેવળમાં રહેલા ચૈતન્ય ભગવાન આત્માને ઓળખવો. દેહ દેવળમાં રહેલા ચૈતન્ય ભગવાન આત્માને એટલે to really know one's own true self. To realize one's true self is the goal of human life. સાહેબ, બંગલા બનાવવા, મોટરોમાં ફરવું, ખાવું પીવું, મજા કરવી, that is not the goal. That is incidental duty. That is only incidental duty of a common householder. That is not the goal of life. The goal of life is to know one's true self. ભારતીય સંસ્કૃતિમાં, દરેક ધર્મોમાં, દરેક સંતોએ આ વાત ભારપૂર્વક જણાવેલી છે.
जब जान्यो निज रूप को तब जान्यो सब लोग, नहीं जान्यो निज रूप को सब जान्यो सो फोक। जिनने आपको देखा नहीं और मन मैलों को धोया नहीं, तन बाहिर से सफा किया, नाया हुआ सो क्या हुआ। तन बाहिर से सफा किया, नाया हुआ सो क्या हुआ। નાવું એ તો એક શારીરિક સ્ફૂર્તિ માટે, થાક ઉતારવા માટે જરૂરી છે, પણ એનાથી કોઈ એમ માને કે હું ચોખ્ખો થઈ ગયો તો તું ચોખ્ખો થયો નથી, પણ પડોશી ચોખ્ખો થયો છે. તું તો અંદરમાં જ્યારે ક્ષમા રાખીશ, નમ્રતાથી વર્તીશ, ઇત્યાદિ પ્રકારને જ્યારે સેવીશ, ત્યારે તું ચોખ્ખો થઈશ. એ વાત છે કશાયની. મોટામાં મોટી ભૂલ પહેલા સુધારવી જોઈએ. બધી ભૂલો સુધારવાની છે, કોઈ ભૂલ આપણે રાખવાની નથી, પણ મોટી ભૂલ પહેલા સુધારવી, નાની ભૂલ પછી સુધારવી, અને બહુ નાની ભૂલ હોય તે છેલ્લી સુધારવી. તો પહેલી ભૂલ આ છે. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાસ્યો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મમાં ગયો દેહથી ને. જરા વિષય અઘરો આવ્યો છે, પણ વાંધો નહીં. હો, તમારા આ દેશમાં કદાચ નવી વાત હશે કે આ બધી શું વાતો ચાલે છે. કદાચ એટલે સુધી ન પહોંચાય તો હું સંતનો સેવક છું, હું પરમાત્માનો દાસ છું, એવી ભાવના કેળવશો તો ધીમે ધીમે દાસોહમમાંથી સોહમમાં આવશો, અને સોહમમાંથી એક દિવસ સાચું અહમ. સાચું અહમ એટલે સાચો આત્મા. સાચો આત્મા એટલે સાચો આનંદ. સાચો આનંદ અને સાચું જ્ઞાન. સાચો આનંદ અને સાચું જ્ઞાન. સાચો આનંદ અને સાચું જ્ઞાન એ જ દરેકનું લક્ષ્ય છે, એ જ અંતિમ ધ્યેય છે. એ પ્રાપ્ત થઈ શકશે. માટે પહેલી વાત હવે આપણે અહીંયા આગળ પૂરી કરીએ કે ધૂન છે, બોલીએ આપણે, વાંધો નથી. હું તો આત્મા છું, જડ શરીર 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 નથી. શરીરમાં સાણ નિરાખનો ઢગલો. શરીરમાં સાણ નિરાખનો ઢગલો. પળમાં વીણશે ઠોકરથી, એ તો પળમાં, એ તો પળમાં વીણશે ઠોકરથી, એ તો પળમાં વીણશે ઠોકરથી. હું તો આત્મા છું, જડ શરીર નથી. 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 હું તો આત્મા છું,
જડ શરીર નથી. શ્રીમદ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં ઉપસંહારમાં આ એક ગાથા મૂકી છે. અભ્યાસી જીવોને માટે બહુ ઉપયોગી છે. આત્મ ભ્રાંતિ સમરોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. એ આપણે અહીંયા બોલ્યા. આત્મભ્રાંતિ મહાપુરુષોએ એને કઈ રીતે સમજાવી છે એને એકાદ મિનિટ અંગ્રેજીમાં કહું છું, કારણ કે થોડા ભાઈઓ આજે એવા આવ્યા છે કે જે લોકો ગુજરાતી સમજતા નથી. A person who is intoxicated with liquor, who is well under the influence of liquor, he thinks that his wife is his mother, or his mother is his wife, or he thinks that somebody's house is his own house, or his house is somebody else's house, but thereby neither his wife becomes his mother nor his mother becomes his wife. Neither his house becomes somebody's house or somebody's house becomes his house. But under the influence of the liquor, alcohol, he certainly thinks and feels this reverse type of attitude. आज दशा मनुष्यने આત્મભ્રાંતિથી છે, જે કશાયનો કમાન્ડર છે, જેને મિથ્યાત્વ, અવિદ્યા, અજ્ઞાન, ઇગ્નરન્સ, મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે. આ જો ધીમે ધીમે 1 વર્ષે, 2 વર્ષે, 4 વર્ષે, 6 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે, 15 વર્ષે પણ જો અભ્યાસથી આપણને એ માન્યતા ઓછી થાય, દેહ તે હું નથી પણ દેહમાં રહેલો એવો આત્મા તે હું છું, એ પ્રકારની માન્યતા અનેક સત્સાધનોથી થઈ શકે છે. એ જો થાય તો મનુષ્ય ભાવ સફળ છે. અને જે કામ, જે કાર્ય કદાપી થયું નથી, એ કાર્ય જો આ ભાવમાં થઈ જાય તો આપણા માટે ઇટ ઇઝ ધ ગ્રેટેસ્ટ વિક્ટરી, ઇટ ઇઝ ધ ગ્રેટેસ્ટ અચીવમેન્ટ of the present life. With this, now we pass on to other types of kashayas, which are well known to everyone, which are well in the experience of everyone, and which I think will not be difficult to follow at all. પહેલી વાત છે ક્રોધ, એંગર. એંગર, ગુસ્સો. હિન્દીમાં એના માટે એક ઇડિયમ છે. જ્યારે કોઈ માણસને બહુ ગુસ્સો થઈ જાય ત્યારે હિન્દીમાં શું કહે છે ખબર છે? मैं आपे से बाहर आ गया, मैं आपे से बाहर हो गया, कहते हैं ना आपने. हाँ, इट इज ट्रू. आपा मायना आत्मा, और आपे से बाहर आ गया मायना क्षमा को भूल करके मैं क्रोध रूप हो गया, मैं क्रोध करने लगा. आपे से बाहर आ जाना मायना क्रोध करना, और अपने को भूल करके जो क्रोध करता है, हाँ, वो दुखी ही होगा. ક્રોધ, જ્યારે ક્રોધ થાય છે ત્યારે આપણે ભાન ભૂલી જઈએ છીએ. આપણને કઈ ખ્યાલ રહેતો નથી કે આ મારા બાપુજી છે, મારી બા છે, મારી ધર્મપત્ની છે, મારો દીકરો છે,
મારો મિત્ર છે, ગમે તેવી ગાળો બોલીએ છીએ, ગમે તેવા ઝઘડા કરીએ છીએ, અરે મારામારી કરીએ છીએ, અરે ખૂન પણ કરી નાખીએ છીએ, જાનથી મારી નાખીએ છીએ. કેમ? અંડર ધ મેડનેસ of the fit of anger. Under the madness of the fit of anger, one does all these undesirable things, leading to series of difficulties and miseries. જ્ઞાની પુરુષોએ એનું ઘણું વર્ણન કરેલું છે. આત્મસિદ્ધિમાં, સમયસારમાં, અન્ય ભજન વગેરેમાં પણ મહાપુરુષોએ આ વાત જણાવેલી છે. આપણને દુઃખનું, બંધનનું કારણ તે ક્રોધ છે. આત્મસિદ્ધિમાં કહે છે, કર્મ બંધ ક્રોધાદિથી હણે ક્ષમાદિક તેહ પ્રત્યક્ષ અનુભવ સર્વને તેમાં શો સંદેહ. કર્મ બંધ ક્રોધાદિથી હણે ક્ષમાદિક તેહ. આપણે ક્ષમા રાખવા માંગીએ તો રાખી શકીએ છીએ, પણ તે વખતે કઈ ભાન જ રહેતું નથી, યાદ આવતું નથી. બસ ગુસ્સો આવી ગયો એટલે મનમાં જેમ આવ્યું તેમ કરી નાખીએ. એ જ વાત ભગવાને સમયસાર આદિમાં પણ કહેલી છે, અને એનો ટોટલ બાયકોટ કરવા માટે આપણને પ્રેરણા અને આજ્ઞા આપી છે. ભલે આપણે ટોટલ બાયકોટ કરી શકતા નથી, પણ ભગવાન તો એમ જ કે ને, ભગવાન તો આપણને સારામાં સારી વસ્તુ જ બતાવે છે. ભગવાન તો આપણને ઉત્તમ વસ્તુ જ બતાવે છે. ક્રોધાદિથી આપણને બંધન થાય છે, ક્રોધાદિથી આપણને દુઃખ થાય છે. માટે જ્ઞાનીઓ કહે છે, હે ભાઈ, હે વત્સ, હે મિત્ર, હે ભવ્ય, તું આ ક્રોધાદિ ભાવ ન કર પ્રભુ, તને તેનાથી ઘણું દુઃખ થશે. વર્તમાનમાં પણ તું દુઃખી છો, છે કે નહીં? મેડિકલ સાયન્સ પણ એમ કે છે, અને પ્રત્યક્ષ ઇન્દ્રિય જ્ઞાન પણ એમ કે છે કે જ્યારે ક્રોધ આવે ત્યારે શું થાય છે? ભવા ચડી જાય છે, ધ્રુજવા માંડે છે, આંખો લાલ થઈ જાય છે, બ્લડ પ્રેશર વધી જાય છે, ગાળો બોલવા માંડે છે, મારામારી કરવા માંડે છે. All this is the drama of anger. All this is the drama of anger. એનાથી આપણે દુઃખી થઈએ છીએ, આપણું બ્લડ પ્રેશર વધી જાય, ઘણાને હાર્ટ એટેક થઈ જાય, ઘરમાં દીકરા દીકરી, ધર્મપત્ની, મા બાપ વગેરે સાથે દુશ્મનાવટ થઈ જાય, અથવા આપણા નેબરહુડની અંદર, આપણા પડોશીઓની અંદર પણ આપણને અનેક પ્રકારે નામોશી, we become unpopular if we are an angry person. એટલે સર્વ રીતે આ ક્રોધ તે દુઃખદાયક હોવાથી જ્ઞાની પુરુષોએ આપણને ફોરગિવનેસ, પ્રેક્ટિસ ફોરગિવનેસ, ટ્રાય ટુ પ્રેક્ટિસ ફોરગિવનેસ એમ કરીને વારંવાર આપણને એ માટે પ્રેરણા કરેલી છે. ટેકનિકલ તો ઘણું મોટું છે, જે ભાઈઓને જાણવું હોય, ગાથા 72 સમયસાર ગુજરાતી છે આ પ્રમાણે: અશુચિપણું વિપરીતતાએ આશ્રવો ના જાણીને, વળી જાણીને દુઃખ કારણો તેથી નિવર્તન જીવ કરે. મહાવીર ભગવાન કહે છે
anger is dirty, unholy. So get rid of it. Anger is not your nature. It is the reverse of your nature, Viprit. And it makes you unhappy here and hereafter. If you don't want to be unhappy here and hereafter, please don't be angry. Please give up the habit of anger. હવે એને માટે જે આખો પ્રકાર છે એની પ્રેક્ટિસનો, એ તો બહુ મોટો છે. એ અત્યારે આપણે 1 કલાકમાં કે અડધો કલાકમાં એની ડિટેલ્સમાં જઈ શકીએ નહીં. વળી ટેકનિકલ છે, માટે જનતાને પણ એકદમ સમજી શકાય એની મુશ્કેલી છે. જનતા પણ એને એકદમ સમજી શકતી નથી. પણ 1 મિનિટમાં જસ્ટ ફોર ઇન્ફોર્મેશન એન્ડ કમ્પ્લીશન આઈ વિલ સે, ક્રોધ થવા માટે એક બાહ્ય કારણ હોય છે. કોઈ ભાઈને જોવું, કોઈ બહેનને જોવું, કોઈ વ્યક્તિને જોવું, કોઈ વસ્તુને જોવું તો મને ગુસ્સો ચડી જાય છે, તો મારે એ વ્યક્તિ, એ વસ્તુ કે એ પ્રસંગનો પરિચય કરવો નહીં. એ એનો એક ઉપાય છે. અને બીજું, અંતરમાં જ્યારે જ્યારે ક્રોધ થાય, આપણને કોઈના ઉપર ગુસ્સો ચડે, તારે યાદ કરવાનો પ્રયત્ન કરવો કે હું તો ક્ષમા સ્વરૂપ આત્મા છું. હું તો ક્ષમા સ્વરૂપ આત્મા છું. હું મુમુક્ષુ છું. હું સાધક છું. ગુરુદેવે કહ્યું છે, દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય, હોય મુમુક્ષુ ઘટ વિશે તેહ સદાય સુજાગ્ય. માટે મારે ક્ષમા રાખવી તે યોગ્ય છે, એમ મુમુક્ષુ સાધક સજ્જન પુરુષે વિચાર કરવો જોઈએ. અને છેલ્લી વાત છે, જ્યાં સુધી આત્માને યથાર્થપણે જાણે નહીં, જ્યાં સુધી જ્ઞાન સ્વરૂપી આત્માને યથાર્થપણે જાણે નહીં, ત્યાં સુધી ક્રોધને ખરેખર સંપૂર્ણપણે જીતી શકતો નથી. તો આ ક્રોધની વાત આવી. હવે પછી તો બાકીના વિષયો તો we will just take it in the form of passing reference, because they are all the corollaries of this theorem. This theorem of mithyatva and krodh, that is the theorem. All other are corollaries. બીજું કોણ છે? અભિમાન, પ્રાઇડ, દરેકની પાછળ લાગેલું છે. મુખ્ય 8 પ્રકારના અભિમાન છે. જ્ઞાનમ, પૂજા, કુલમ, જાતિ, બલમ, વૃદ્ધિમ, તપો, વપુઃ. 8 પ્રકારના ક્રોધ છે. I am a very knowledgeable person. He who is proud like that, he is not knowledgeable. કવિ કાલિદાસ થઈ ગયા, બધા જાણો છો. એમણે દ્રષ્ટાંત આપ્યું છે કે જેમ વૃક્ષો ઉપર, આંબા ઉપર કેરી આવે તો તે આંબો નમે છે, તેમ જે માણસમાં સાચી વિદ્યા અને સાચું જ્ઞાન આવે તે નમ્ર બને છે, વિનયી બને છે. જેનામાં નમ્રતા નથી, વિનય નથી, તે મનુષ્ય કદાપી સાચો જ્ઞાની હોઈ શકતો નથી. તો જેમ જ્ઞાનની બાબતમાં છે, એમ બાકીની બાબતમાં પણ સમજી. પૂજા, કુળ, જાતિ, બળ, વૃદ્ધિ, તપ અને વપુ. વપુ એટલે ઐશ્વર્ય. આપણી પાસે ઘણા પૈસા છે, ઘણા બંગલા છે, ઘણી મોટર છે, ઘણા દીકરા છે, ઘણી શારીરિક સંપત્તિ છે. આપણે બહુ ઊંચા કુળમાં બસાશ્રીમાળી વણિક છું, વડનગરા નાગર છીએ, સિસોદિયા રજપૂત છીએ. આવું બધું અભિમાન કરવા જેવું નથી.
એવું અભિમાન કરવાથી નીચ કુળમાં જન્મ થાય છે। मैं कुछ नहीं, हे भगवान मैं आपका सेवक हूं, मैं आपका दास हूं, मुझे शक्ति दो, मुझे सन्मति दो, मेरे जीवन का विकास हो, मैं स्वयं सुखी हो और सभी जीवों को सुखी करूं, यही मेरे जीवन का ध्येय है। मनुष्य जीवनનું ધ્યેય પણ એ જ છે। Live and let live, be happy and make others happy in true sense. Be happy and make others happy means live in such a way that you don't injure others. You are not an obstacle to anybody. You are not an obstruction in the path of the happiness of anybody. That is the essence of life for a common man. આપણે પ્રાર્થના બોલીએ છીએ ને, અંતમંગળમાં શું બોલીએ છીએ? સર્વથા સહુ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો, સર્વત્ર શાંતિ વિસ્તરો। जिनेवाમાં તમારે મોટી કોન્ફરન્સ ભરવી પડે છે, નોન અલાઇન્ડ નેશન્સની મોટી કોન્ફરન્સ થાય છે, ડિસઆર્મામેન્ટની મોટી મીટિંગો ભરાય છે। કેમ? કારણ કે આપણે એકબીજામાં વિશ્વાસ નથી, આપણે એકબીજાની મૈત્રીનો સ્વીકાર કરતા નથી। ભગવાન મહાવીર, ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, ઈસુ ખ્રિસ્ત મહારાજ, અનેક મહાપુરુષોએ જે માર્ગ બતાવ્યો એ છે કષાયની ઉપશાંતતા, કષાયની ઉપશાંતતા અને મૈત્રીની વૃદ્ધિ। दो ही चीज है फॉर अ कॉमन मैन। ज्ञान की गंगा बहाते चलो, ज्ञान की गंगा बहाते चलो और प्रेम की गंगा बहाते चलो, ज्ञान की गंगा बहाते चलो और प्रेम की गंगा बहाते चलो। થોડા વર્ષ તો જીવવાનું છે પ્રભુ, બધાને ટિકિટ તો નક્કી થયેલી છે, रिजर्वेशन इज फिक्स। आपको मालूम नहीं कब है मगर वो फिक्स तो है ही। तो जितना दिन जियो प्रेम से जियो, आनंद से जियो। અમારે ત્યાં આગળ ભારતમાં પેલી ટ્રક અને રિક્ષા હોય ને, ट्रक ट्रक जानते हैं आप लोग, TRUCK, ट्रक, बड़ी बड़ी ट्रक होती है ना, और रिक्शा होती है छोटी रिक्शा, उसमें पीछे क्या लिखते हैं मालूम है? बुरी नजर वाला तेरा मुंह काला। क्या लिखते हैं? बुरी नजर वाला तेरा मुंह काला। हाँ, किसी के ऊपर बुरी नजर मत करो भैया। हाँ, सबसे हिल मिल करके रहो, थोड़े दिन तो रहना है। सच्ची मोहब्बत करना, झूठी मोहब्बत नहीं करना। हाँ? सबसे प्रेम होता है उसको प्रेम कहते हैं, और एक ही व्यक्ति से जो प्रेम होता है उसको प्रेम नहीं कहते, उसको तो मोह कहते हैं। इसलिए वसुंधैव कुटुंबकम, हाँ, वसुंधैव कुटुंबकम। लेट योर लव not be concentrated on one particular object or individual, but let it be broad based. Don't only love your wife and your children, don't only love your neighbor, but love everyone gradually expand the field of your love. That will make you निष्कषाय। कषाय को काटने का यही उपाय है। आप कहेंगे आप कहां से कहते हैं? हमको आगम का प्रमाण दे दो, शास्त्र का प्रमाण दे दो। भाई तमे तो शास्त्रનું પ્રમાણ આપો તો અમે માનીએ, नहीं तो मानिए नहीं। तो महापुरुषों कहते
બધાએ કીધું રામ ભગવાન પણ એમ કે છે, મહાવીર ભગવાન પણ એમ કે છે, બુદ્ધ ભગવાન પણ એમ કે છે કે ક્ષમા દ્વારા ક્રોધને જીતો, નમ્રતાથી અભિમાનને જીતો, સરળતાથી માયાચારને જીતો અને સંતોષથી તૃષ્ણાને જીતો. એ સુખી થવાનો ઉપાય છે. કદાચ આટલા બધામાં તમને સમજણ ન પડે ને યાદ ન રહે તો અમારા રાજચંદ્રજી મહારાજ એક જ લાઈનમાં બધું કહી દેશે. રે આત્મ તારો શીઘ્ર તેને ઓળખો, સર્વ આત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. સર્વ આત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. यूनिवर्सल ब्रदरहुड, यूनिवर्सल फ्रेंडशिप, विश्व मैत्री है मुश्किल मगर वो करना ही है. खोटी मान्यता, मिथ्यात्व, क्रोध, अभिमान, मायाचार, चीटिंग अदर्स અને લોભ, ગ્રીડ, લોભ, તૃષ્ણા, એનો કોઈ અંત નથી. તૃષ્ણાનો કોઈ અંત નથી. માટે મહાપુરુષો કહે છે બી સ્ટ્રેટ ફોરવર્ડ ઇન યોર લાઈફ, ડોન્ટ ચીટ અધર્સ. Those who are cheating others are cheating first themselves. और તૃષ્ણા, લોભ. મારી તમારી બધાની વાત છે. બહેનોને કેટલી સાડી છે? 78. પણ કે છે કેટલી? બીજી 22 લાવો તો 100 પૂરી થાય. મહાપુરુષો કહે છે કે ભાઈ 78 તો તમે વાપરી શકતા નથી તો બીજી 22 લાવીને શું કરવી છે? વાપરતા નથી પણ એક જાતનો મારી પાસે 100 સાડી છે, મારી પાસે 100 સાડી છે, એવું કરવાનું નથી. ભાઈઓને એ પ્રમાણે સમજી લેવાનું. એક મિલ છે, 2 મિલ છે, 1 ફેક્ટરી, 2 ફેક્ટરી, 3 ફેક્ટરી, 4 ફેક્ટરી, 1 million, 2 million, 3 million, 4 million, how many? What next? Billion. After what after billion? No end to it. No end to it. ઠીક. પૈસાની દરેકને જરૂર છે. ઘર પૈસા વિના ચાલતું નથી, વ્યવહાર પૈસા વિના ચાલતો નથી. પણ મહાવીર પ્રભુએ, દરેક સંતોએ એની મર્યાદા. इनफ, देयर इज मोर देन इनफ. अब इसके लिए हैंकरिंग मत करो, इसके पीछे अंधी दौड़ मत लगाओ. એના પાછળ આંધળી દોટ લગાવવી નથી. બહુ અઘરું છે. એનો સ્વાદ એવો આવે છે ને, એનો સ્વાદ એવો આવે છે કે છોડી શકાતું. પણ જ્ઞાન દ્વારા, વૈરાગ્ય દ્વારા, સત્સંગ દ્વારા, વિચાર દ્વારા, વિવેક દ્વારા અનેક પ્રકારે કરીને એનો અંત આણવો જોઈએ. તમે પણ દુનિયાના કાર્યોમાં ઘણા હોશિયાર છો. મમ્મીને પૂછો, બાબો ખાતો ન હોય તો શું કરે છે? જો આજે તો તારા માટે બહુ સરસ બનાવ્યું છે. આજે ચૂરમું બનાવ્યું છે, આજે તને ભાવે છે ને, ઢોકળા બનાયા છે. આજે તો જો તું આ લે ને તો તને આ પીપરમીટ આપીશું. તું જો ખાય ને તો તને નવું રમકડું લાવી આપીશું. ઘણા ઉપાય કરીને બાબાને ખવડાવે, કોઈ પણ ઉપાય કરીને બાબાને ખવડાવે. એવી રીતે આપણે પણ કોઈ પણ ઉપાય કરીને આ મંજીભાઈને સમજાવવાના છે કે ઘણું થઈ ગયું. હવે આપણે વાપરીએ ને દીકરા વાપરે તો પણ વધે એવું છે. માટે હવે શાંતિ રાખી અને કંઈક લોકોની સેવા, પરોપકાર,
સમાજ સેવા, સૌનું કલ્યાણ. બીજાને સુખી ન કરી શકે તે કદાપી સુખી થઈ શકતો નથી. નિયમ છે. જે બીજાને સુખી કરવાનો એટલે પોતાનો સ્વાર્થ છોડીને બીજાને મદદ કરતો નથી. જુદી જુદી રીતે મદદ કરે, બધા એક રીતે ન કરે. કોઈ તનથી કરે, કોઈ મનથી કરે, કોઈ ધનથી કરે, કોઈ વચનથી કરે, કોઈ આત્માના પરિણામથી કરે, કોઈ બીજી રીતે કરે. There are so many ways of helping others, but we must always try to be useful and helpful to others. That will make the base for a true spiritual life. સ્વામી વિવેકાનંદ કહે છે, spiritualism, true spiritualism is directly proportional to the amount of selflessness that one has developed in his life. જ્યાં સુધી આપણા જીવનની અંદર સ્વાર્થ ત્યાગ, નિસ્વાર્થપણું, બીજા માટે કરી છૂટવાની ભાવના નહીં આવે ત્યાં સુધી આત્માની ઓળખાણ થશે નહીં. આત્માની ઓળખાણ થવા માટે તો વેઇટ એન્ડ વોચ. Wait and watch. It's a higher step. પણ અંતિમમાં પ્રાપ્તિ તો એની જ કરવી છે. અંતિમમાં પ્રાપ્તિ તો એની જ કરવી છે. પણ બેઝ નહીં હોય તો આગળની દશાની પ્રાપ્તિ થવાની. તો હવે આપણે ધીમે ધીમે કન્ક્લુઝન કરવા માંડીએ. 5 મુખ્ય વસ્તુ પૂરી થઈ ગઈ. કશાયનો રાજા તે રોંગ કન્વિક્શન, મિથ્યાત્વ, અજ્ઞાન છે, તેને હું કાઢવાનો છું. ત્યાર પછી તેના 4 મોટા દીકરા, એના 4 મોટા દીકરા, ક્રોધ, અભિમાન, છેતરવાનો ભાવ અને લોભ અથવા તૃષ્ણા. એંગર, પ્રાઇડ, ડિસીટ એન્ડ ગ્રીડ. આ 4 જે છે તે ઇગ્નરન્સના ઓફશૂટ્સ છે. ઇગ્નરન્સ, રોંગ બિલીફના ઓફશૂટ્સ છે. બાકીના જે છે એ બહુ ડિટેલમાં નહીં લઈએ, કારણ કે નો કશાયને છોડવાની શક્તિ સામાન્ય સદગૃહસ્થોમાં હોવાનો બહુ પ્રોબ્લેમ છે. છતાં પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એને જાણવા જોઈએ અને એનો ધીમે ધીમે અપરિચય પણ કરવો જોઈએ. એમાં તમારા માટે ઉપયોગી તો 1-2 જ છે. એક શોક